પાટણ રાણીની વાવ ઉત્સવ 2026 પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે રાણીની વાવનું ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ 7/2/2026 ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ રાણીની વાવ ઉત્સવ 2026નું આયોજન રાણીની વાવ પરિસરમાં કરવામાં આવ્યું હતું। ઉત્સવનું ઉદ્ઘાટન જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં રાણીની વાવને સ્થાન મળ્યાની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। ઉત્સવ અંતર્ગત ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ શ્રી બલરાજ શાસ્ત્રી એન્ડ ગ્રુપ દ્વારા સંગીતની સુરોની મહેફિલ યોજાઈ હતી તેમજ ભરૂચનું પ્રખ્યાત સીધી ધમાલ લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેને દર્શકોએ ઉત્સાહભેર માણ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળવું એ માત્ર પાટણ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે। આપણી સમૃદ્ધિ સંસ્કૃતિને ઉજાગર કરવા અને આ ગૌરવની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષ આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ એ ઐતિહાસિક નગરી છે જેને લગભગ 800 વર્ષ સુધી ગુજ્જર ધરાના પાટનગર તરીકે ગૌરવ મળ્યું છે। સરસ્વતી નદીના કિનારે આવેલી રાણીની વાવ ઈસવીસન 1063માં સોલંકી વંશરાજ રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં રાણી ઉદયમતીએ બંધાવેલી છે। પ્રેમ સંપન્ન અને કલાની અદ્વિતીય અભિવ્યક્તિ રૂપે ઊભી થયેલી આ વાવ ભારતના શ્રેષ્ઠ શિલ્પ સ્થાપનાઓમાં સ્થાન પામે છે। સદીઓ પહેલાં સમયના પ્રવાહમાં જમીનમાં દટાઈ ગયેલી આ વિરાસતને ભારતીય પુરાતત્વ વિભાગે ઈસવીસન 1986માં ઉત્ખનન દ્વારા ફરી તેના મૂળ સ્વરૂપમાં પ્રકાશમાં લાવી ત્યારબાદ વિશ્વએ તેની મહિમા ફરી એકવાર અનુભવી। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોની વર્ષ 2014માં રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો તેમજ વર્ષ 2018માં 100ની નવી નોટ પણ રાણીની વાવને સ્થાન મળ્યું જે તેની વિશ્વ ઓળખનો પુરાવો છે। આજે રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નહીં પરંતુ પાટણની શાન, ગુજરાતની ઓળખ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું જીવંત પ્રતીક બની છે। દેશ વિદેશથી હજારો પર્યટકો અહીં આવી આપણા પૂર્વજોની કલાત્મક દ્રષ્ટિને મનન કરે છે। ઉત્સવ દરમિયાન રાણીની વાવને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી જેના કારણે પરિસરમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિરેન ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ શ્રી હિરેનબેન પનવાર, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન શ્રી કે.સી. પટેલ, સંગઠનના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંઘવ, સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। મિત્રો, રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું એ માત્ર પાટણ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે। આ ગૌરવની યાદમાં અને આપણી સમૃદ્ધિ
સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો પોતાની કલાની મનોહર પ્રસ્તુતિ આપશે. સરસ્વતી નદીના કિનારે આવેલી અદ્ભુત રાણીની વાવ ઈસવીસન 1063માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિ રાણીની ઉદયમતીએ બંધાવેલી આ પ્રેમ સંપન્ન અને કલાની અદ્વિતીય અભિવ્યક્તિ રૂપે ઊભી થયેલી આ વાવ આજે પણ ભારતના સર્વશ્રેષ્ઠ શિલ્પ સ્થાપત્યોની સ્થાન પામે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અથાગ પ્રયત્નોથી વર્ષ 2014માં રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો, જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. એટલું જ નહીં, ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલી નવી સોની નોટ પણ રાણીની વાવને સ્થાન મળ્યું, જે તેની વૈશ્વિક ઓળખ પુરાવો છે. આજે રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ પાટણ શહેરની શાન, ગુજરાતની ઓળખ અને ભારતનું સંસ્કૃતિ વિરાસતનું જીવંત પ્રતીક છે. આ ઐતિહાસિક રાણીની વાવની અંદર વર્ષો જૂની આ ઐતિહાસિક રાણીની વાવની જે પરંપરા મુજબ એક ભવ્ય કલાકારો દ્વારા ઉત્સવ મનાવી રહ્યા છે. અને ખરેખર આજે મને પણ અવસર મળ્યો છે અહીં રાણીની વાવની એક પરંપરાગત આજે જે ઐતિહાસિક રાણીની વાવની ઉત્સાહભેર આજે કલાકારો દ્વારા એમને સન્માનભેર આજે ઉત્સવ મનાવવાનો છે. અને એની અંદર મારે પણ આવવાનું છે, એટલે મને પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે આ ઐતિહાસિક રાણીની વાવની અંદર ખરેખર પાટણની એક અદ્ભુત ઓળખ પણ છે કે આ રાણીની વાવની અંદર ઇતિહાસ એક રચ્યો અને ઇતિહાસની અંદર આનું પણ નામ સમાવેશ છે, એટલે ખૂબ જ આનંદ અનુભવું છું. આ પણ રાણીની વાવની અંદર પણ એક વર્ષો પછી આમ તો અહીં રાણીની વાવ એક જમીનની અંદર દટાઈ ગઈ હતી, પણ પરંપરા મુજબ અહીં ઐતિહાસિક ફરીથી અને જીવિત કરી અને પરંપરા મુજબ એક રીતે આ ઐતિહાસિક રાણીની વાવને ઉજવવામાં આવે છે. એટલે દર સાલ આ સંગીતના માધ્યમથી આનો ઉત્સાહભેર ઉમંગ ઉજવવામાં આવે છે.